આપણે આપણા બાળકને શીખવવા જઈએ ત્યારે પૂછે કે પાપ એટલે શું? નથી આપણી પાસે જવાબ. સત્ય એ છે કે પાપ અને પુણ્યનો હિસાબ નથી. તમારી ભીતર તમે ખાઈ લીધું. મને બહુ એવું થાય છે, તમને પણ કદાચ જેને થતું હશે એને થતું જ હશે. કોક દિવસ બહુ લાલચ થઈ જાય, 9-1 વાગે ખાઈ લઉં, પછી રાત્રે, પછી ગિલ્ટ થી ભરાઈ જાઉં, એટલે 11 વાગ્યા સુધી હું મારી જાતને કર્સ કરું કે કેમ ખાધું. હું જ્યારથી પર્યુષણ વ્યાખ્યાન માળામાં બોલતી થઈ છું, પંકજભાઈને તો ખબર છે, મેં સાંજે 7 વાગ્યા પછી ખાવાનું બંધ કર્યું છે, કાંદા લસણ છોડી દીધા છે. ત્યારે મને એક ફિલિંગ એવી આવે ને, એવું કે આ કોઈ પેલી મહાન ઘટના નથી, પણ મને એક ફિલિંગ એવી આવે કે તમે જ્યારે જે પરિસ્થિતિમાં પ્રવેશીને તમને સારું લાગે એ તમામ પરિસ્થિતિ ધ્યાન છે. ધ્યાન અવેરનેસ છે, ધ્યાન ફોકસ છે. આંખ મીચીને અમુક રીતે બેસવું, અમુક ઊંડા શ્વાસ લેવા. તમે વિચારો, આપણે કેટલા લોકો શ્વાસ પર ફોકસ કરીએ છીએ? કેટલા લોકોને ખબર છે કે દિવસમાં કેટલા શ્વાસ લીધા? શ્વાસની પ્રક્રિયા શું છે? વી ડોન્ટ નો ધેટ. ખરેખર તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે તમારું શરીર ફૂલવું જોઈએ, કારણ કે હવા અંદર ગઈ અને તમે બહાર કાઢો ત્યારે શરીર સંકોચાવું જોઈએ. મોટા ભાગના લોકો તમે ચેક કરજો, જ્યારે સમય મળે ત્યારે આપણે ઊંધા શ્વાસ લઈએ છીએ. આપણા બધાની શ્વસન પ્રક્રિયા ઊંધી છે. સૌથી પહેલી જરૂરિયાત તો એ છે કે તમારી શ્વસન પ્રક્રિયા સીધી કરો, તો તમારી માનસિક આખી પરિસ્થિતિ સીધી થશે. આપણા પગ એ પૃથ્વી તત્વ છે. આપણા પેટ અને મૂત્રાશય વગેરે જે અંગો છે એ જલ તત્વ છે. સેક્સ ઓર્ગન્સ અને રિપ્રોડક્શન સિસ્ટમ અને ચયાપચયની જે પ્રક્રિયા છે એ અગ્નિ તત્વ છે. આપણા ફેફસા છે એ વાયુ તત્વ છે. અને આપણું માથું છે અહીંયા એ આકાશ તત્વ છે. આપણે પણ 5 તત્વના બનેલા છીએ. અને એ 5 તત્વ સાથે પ્રકૃતિ સંયોજાય, જ્યારે એ 5 તત્વ સાથે બહારની પ્રકૃતિ બેલેન્સ થાય, ત્યારે એ ધ્યાન બને છે. આ આપણે કોઈ આટલી સરસ રીતે નાના બાળકને સમજાવીએ, બધા મા બાપ ઓમ લગાડીને, ચલો બેટા આંખો બંધ કરીને, એના મગજમાં તો આઈસ્ક્રીમના વિચાર ચાલે છે. એનું ટેડીકોન લઈ ગયું ત્યાં એનું મગજ છે. આંખ બંધ ન કરો છતાંય ધ્યાન લાગી શકે. આંખ ખુલ્લી રાખીને પણ સમગ્ર પરિસ્થિતિ સાથે સંયોજાઈને પણ તમે ફોકસ્ડ રહી શકો તો એ ધ્યાન છે. તમે જુઓ, માં બાળકને સુવડાવતી હોય ને, આ બહુ સુંદર પ્રક્રિયા છે. કોઈ દિવસ તમે આ પ્રક્રિયા, જેણે પણ મધર્સે બધાએ કરી જશે, બહાર શું ચાલે છે, કોણ આવ્યું, કોણ ગયું, એને કાંઈ ખબર નથી. એનું સમગ્ર ફોકસ એ છે કે સૂઈ જાય. એ જે શાંતિથી, અને તમે જુઓ, એને પોતાની જાતને સમેટી લીધી છે. ઘણી વાર એવું થાય, હવે આજના છોકરાઓની વચ્ચે તો માં સુઈ જાય ને બાળક જાગતું હોય, કારણ કે એણે તો એની જાતને શાંત કરી દીધી છે. એણે થપ કરતા એને એ જે એક કન્ટિન્યુઅસ પ્રક્રિયામાં એ સુઈ ગઈ છે અને બચ્ચું જાગતું હોય. કેમ? કારણ કે માને ધ્યાન લાગી ગયું છે. એનું સમગ્ર ફોકસ એના બાળકની શાંતિમાં, એના બાળકની નિદ્રામાં છે. આપણે બધા આ પ્રક્રિયામાંથી જાણે અજાણે જુદા જુદા સમયે જુદી જુદી રીતે પસાર થયા જ છીએ. આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે આમ ધ્યાન કરાય, બોડીલી આમ કરાય, મેન્ટલી આમ કરાય. એવું કંઈ જરૂરી નથી. તમે શ્રેષ્ઠ રીતે તમારા જીવન કાર્યને પૂરું કરો, એ પણ એક ધ્યાન જ છે. ડોક્ટર ઓપરેશન કરતા હોય ધ્યાન છે. મ્યુઝિશિયન મ્યુઝિક વગાડતા હોય ધ્યાન છે. માળી બગીચામાં કામ કરતો હોય તો તમે કોઈ દિવસ જોયો છે? એનું બિલકુલ તમે પાછળ જઈને ઉભા રહો તો એને ખબર ના હોય, એ ગોળ કરતો હોય તો કરતો જ હોય. એ પણ ધ્યાન છે. આપણે એવું માની બેઠા છીએ કે ધ્યાન એ કોઈ શારીરિક પ્રક્રિયા છે. ધ્યાન એ માનસિક પ્રક્રિયા છે. મન, પ્રકૃતિ, બોડી બધું બેલેન્સમાં આવે, એક લાઈનમાં આવે, એ ધ્યાન છે. જ્ઞાન, જ્યારે અવેરનેસ આવે છે તમારા બોડીની, તમને જ્યારે સમજાય છે કે આ તમારું શરીર, આપણે કોઈ દિવસ શરીરનો આભાર નથી માનતા. એ તો એનું કામ કરે ને, ખાવાનું નાખો, એની મેળે પચી જાય, એની મેળે નીકળે. આ છેલ્લી, મારા હિસાબે તમે 30-35 મિનિટથી બેઠા છો, કોઈએ એવું ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતો? બંધ તો નથી થઈ ગયા ને? ના. આટલા બધા વાયુઓમાંથી ઓક્સિજન તમે સ્વીકારો છો, શરીર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ખબર જ નથી આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. કદી ફેફસાનો,
કદી ચયાપચયની ક્રિયાનો, કદી આંખનો, કદી હાથનો, કદી પગનો આભાર માન્યો છે કે આટલી વાર હું આટલી વાર ઊભી રહીને બોલું? એમ આઈ ગોઈંગ હોમ એન્ડ ટેલિંગ માય ફીટ કે બહુ યાર, થેન્ક યુ સો મચ, યુ આર સ્ટીલ અલાવિંગ મી ટુ સ્ટેન્ડ ફોર 1 hour. દરેક અંગ બોલે છે, દરેક અંગ સાંભળે છે, દરેક અંગ પાસે પોતાની ભાષા છે. આપણે આ કોઈ દિવસ સાંભળતા નથી. તમારું શરીર તમને સિગ્નલ આપે. ખાવાનું નથી ભાવતું, શરદી થવાની શરૂઆત થાય તો તાળું સુકાવા માંડે, તમને અમુક પ્રકારની વીકનેસ આવવા માંડે, તમને કહે છે તમારું બોડી કે હવે હું માંદા પડીશ, ધ્યાન રાખો. તો એ પણ એક તમારા શરીર સાથે જોડાયેલી અવેરનેસ છે. એ અવેરનેસ પણ ધ્યાન છે. To listen to your body, to understand your body, to listen to your mind, to listen to your basic systems is also ધ્યાન. વરસાદ પડતો હોય અને કેટલા લોકો શાંતિથી બારી પાસે 10 મિનિટ ઊભા રહીને વરસાદ જોઈ શકે છે? મોટા ભાગના લોકોનો પ્રશ્ન શું છે? વરસાદ નથી, બહુ ગરમી, અને પડે ત્યારે કે બોલો હવે આ ટાઈમે વરસાદ. એટલે એ પણ આપણે પસંદ કરતા થઈ ગયા. તમે નક્કી કરો ત્યારે વરસાદે પડવાનું, તમે નક્કી કરો ત્યારે પ્રકૃતિએ પોતાનું કામ કરવાનું. અને છતાંય આપણે કદી પ્રકૃતિનો આભાર તો માનતા જ નથી. પહેલા જંગલ કાપીને શહેર કર્યા, હવે શહેરમાંથી ભાગીને જંગલમાં જાઓ છો. હાશ, અહીંયા આવીએ ને તો ફોનના સિગ્નલ નથી આવતા. અરે કશું નહીં, હમણાં બંધ કરી દો, નહીં આવે. પણ એ કરવા માટે તમારે ક્યાંક જવું પડે છે. તમે કોઈ કમ્પલ્ઝનમાં હો છો કે સિગ્નલ ન આવે એવી કોઈ જગ્યાએ જાઓ તો તમને સારું લાગે. સોશિયલ મીડિયા, તમે વિચારો આપણો કેટલો સમય ખાય છે. તમે ઇન્સ્ટાગ્રામ જોતા હો ને એ પણ ધ્યાન જ છે. ફોનની રિંગ વાગતી હોય સંભળાય નહીં માણસને, બેલ વાગે તો સંભળાય નહીં, એટલું આમ ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન હોય. તજનું પત્તું નામ લખીને બાળો તો એનું સત્યાનાશ થાય. 4 લવિંગ ખોસી દો તો 2 જણાને છૂટા પાડી શકાય. હોય આવું કોઈ દિવસ? માનવામાં આવે છે. એસા કરો તો લક્ષ્મી કી બરસાત હોગી. તો સારું ને, બરસાત હોગી તો હવે કામ નથી કરવું, આટલું જ કરો, બેઠા રહો. ખાલી તજના પત્તા પર એક આંકડો લખીને ચોકડો દોરીને બાળી નાખો, પછી ક્યાં કામ ધંધો કરવાને? આવશે ને પૈસા, એની મેળે બેલ મારીને બેગ આપી જશે તમને. જે નથી થતું એ વિશે આપણે બધા અજાણતા જ આકર્ષાઈ જઈએ છીએ. સત્ય એ છે કે કૃષ્ણ સારથી બને, બાકી ગાંડીવ તો તમારે જ ઉપાડવું પડે. કોઈ બીજું આ જગતમાં નથી જે તમારે બદલે ગાંડીવ ઉપાડે. એ તમારો રથ ચલાવે, બસ. યોગ્ય જગ્યાએ જઈને ઊભા રાખે, બસ. તમે બેભાન થઈ જાઓ તો ત્યાંથી લઈ જાય, બસ. બાકી તમે જો એમ કહો કે મારે બદલે તું ગાંડીવ ચલાવ, તો એ તમને કહી દેશે કે ના, તું તારું કામ કર. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. ઉઠ, જાગ અને તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. એટલે નિશ્ચિત જ છે બધું. એ નિશ્ચિત સાથે સંયોજાવું એ ધ્યાન છે. સ્વીકાર એ ધ્યાન છે. સંઘર્ષ ન કરવો એ ધ્યાન છે. કેટલા બધા મા બાપને મેં જોયા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ. બહાર જતા હોય છોકરા, એટલે કે છત્રી લઈ જાઓ, વરસાદ પડશે. ના લઈ જાય છત્રી. ના, અમારે તો ગાડીમાં જવાનું, છત્રીની જરૂર નથી. પછી 2-2.5 કલાક રાહ જુએ. આવે એટલે કે પલળી ગયા ને. મેં તો કહ્યું હતું 2.5 કલાક શેની રાહ જોઈ? એ પલળીને આવે એની. જીતવાની મજા. સંતાન સામે પણ જીતવું છે, પ્રિયજન સામે પણ જીતવું છે. મેં જે કહ્યું ને કે મને નથી થઈ શકતું રિગ્રેશન, હિપ્નોસિસ, કારણ કે હું સરેન્ડર નથી કરી શકતી. મારી પાસે સવાલો છે. એ સવાલો છોડી દઈને પ્રકૃતિને સરેન્ડર કરવું ને, એ પણ ધ્યાન છે. તમે જ્યાં બેઠા છો ત્યાં બેસીને પ્રકૃતિ સાથે સમગ્રપણે એક થઈ જવું. પાંદડાનો અવાજ સંભળાય, પંખીઓનો અવાજ સંભળાય, હવાનો અવાજ સંભળાય, જો ખરેખર તમે સાંભળી શકો તો. તમારા ધડકારા સંભળાય. હમણાં એક બહુ જ સુંદર હૈદરાબાદમાં એ લોકોએ શરૂ કર્યું છે, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે, ડિનર ઇન ડાર્કનેસ. તમે દાખલ થાઓ એટલે પિચ ડાર્ક હોય, તમને એ લોકો પ્રવાસ કરાવે અને બોલ, ઘૂઘરાવાળો બોલ, તમને ક્રિકેટ રમાડે,
હોડીમાં બેસાડે અને એક્સપિરિયન્સ કરાવે કે હોડી કઈ દિશામાં જાય છે, તમારી રાઈટમાં કે તમારી લેફ્ટમાં, તમારો વરસાદ, અરે તમે પવન કઈ તરફથી અનુભવી શકો છો, તમને કેટલીક વસ્તુઓ સૂંઘાડે, જીરું, કાળા મરી, મોગરો, અને આ વસ્તુઓ સૂંઘીને તમારે નક્કી કરવાનું છે કે શું છે. અને તમે બહાર નીકળો, લગભગ બહાર નીકળતા હો ત્યારે તમને એ લોકો ડિનર કરાવે, જેમાં એ લોકો કહે કે 9 o'clock પર શાક છે, 3 o'clock પર રોટલી છે, 12 o'clock પર ફલાણું છે, અને 3 o'clock પર આ છે. એન્ડ ધેન યુ હેવ ટુ ઈટ ઇન પિચ ડાર્ક, એબ્સોલ્યુટ સાયલન્સ છે. તમારા ધબકારા તમને સંભળાય, તમારો શ્વાસ તમને સંભળાય, એટલું સાયલન્સ. અને એ પછી તમે બહાર નીકળો ત્યારે તમને કે તમારા ગાઈડ છે એ પ્રજ્ઞાચક્ષુ છે, બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતા, એણે તમને આ પિચ ડાર્કમાં પ્રવાસ કરાવ્યો. આ એક એક્સપિરિયન્સ છે. અને જો ન કર્યો હોય ને, હૈદરાબાદ બીજે ક્યાં છે મને ખબર નથી, મેં હૈદરાબાદમાં કર્યો, પણ આ એક એવો એક્સપિરિયન્સ છે કે જે તમને પહેલી વાર સમજાવે કે તમારી સેન્સરીઝ, આંખ સિવાયની પણ સેન્સરીઝ છે જે કામ કરે છે. આપણે હળદર જોઈને ઓળખીએ છીએ, જીરું જોઈને ઓળખીએ છીએ. કેટલા લોકો જીરું સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકો કાળા મરી સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકોને મોગરા અને પારિજાતની સુગંધમાં ફેર ખબર છે? કેટલા લોકોને ખબર છે કે ઉદનું અત્તર અને ખસનું અત્તર અલગ સ્મેલ કરે છે? ખબર જ નથી આપણને. આપણે તો પરફ્યુમનું નામ વાંચીને ચૂસ ચૂસ છાંટીને નીકળી જઈએ. હેવ યુ એવર ફેલ્ટ ધ પરફ્યુમ? આ ધ્યાન છે. તમારી સેન્સરીઝ સાથે તમારી જાતને સંયોજવી. પહેલી વખત ખબર પડે કે બોલની દિશા કઈ છે. તમને બેટ આપે અને બોલની અંદર ઘૂઘરા છે. સો બોલ આવે અને તમે જો સાઉન્ડથી મારી શકો, દેટ્સ ધ ઓનલી વે દેટ યુ કેન. કારણ કે પિચ ડાર્ક, તમને તમારો ચહેરો, હાથ ન દેખાય, એટલું અંધારું છે તે. સો સાઉન્ડથી, હવાની દિશાથી તમારે ફીલ કરવાનું છે કે તમે જમણી બાજુ જાઓ છો કે ડાબી બાજુ જાઓ છો. 10 ડગલા ચાલીને રાઈટ લો એવું તમને કહે. તમને ખબર નથી 10 ડગલા એકચ્યુઅલી ચાલીને રાઈટ ક્યાં આવશે. તમે ડરેલા છો, ભીંતને તો નહીં અડી જાઉં ને, પણ તમે નથી અડતા. This is, according to me, is a wonderful feeling of feeling your sensories. And if you know what your sensories are, એ પણ ધ્યાન છે. સ્વયં સાથે જોડાવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા એ ધ્યાન છે. વાંચવું, સાંભળવું. આપણે સંગીત સાંભળતા હોઈએ તો કોઈ દિવસ, હવે તો એક સાઉન્ડ ડિસ્કનેક્ટના હેડફોન્સ આવે છે, ફોરેન સાઉન્ડ ડિસ્કનેક્ટ કરી નાખે, માત્ર તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળો. તો એ કેટલી અદ્ભુત પ્રક્રિયા છે કે તમે માત્ર જે સંગીત સાંભળી રહ્યા છો એની સાથે જોડાઓ. મ્યુઝિક થેરપી હવે તો તમારી વેલનેસ માટે વપરાય છે. કેવી રીતે થાય છે આ વેલનેસ? શું છે એવું સંગીતમાં કે તમને સાજા કરે? ગાયોને તમે અમુક મ્યુઝિક સંભળાવો તો વધુ દૂધ આપે, એવું સંશોધન થયું છે. તો આ શું છે? મને એવું સમજાય છે કે માણસ કરતા વધુ પ્રાણી પોતાની સેન્સરી સમજે છે. આપણે માણસ તરીકે આંખ સિવાયની કોઈ સેન્સરીનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા છીએ. દેખાય છે ને એટલે સમજાય છે, પણ કાનથી પણ સંભળાય છે, શ્વાસથી પણ અનુભવાય છે, સ્પર્શથી. નાના બાળકને કોણ શીખવે છે કે અડો તો દાજી જવાય? કોણ શીખવાડે છે? કોઈ નહીં. એ નાનકડું 1.5 વર્ષનું છોકરું હા કેવી રીતે શીખ્યું? એની સેન્સરીઝ ડેવલપ થઈ રહી છે. જ્યારે થઈ રહી હોય ત્યારે હું માનું છું કે એને આ સેન્સરીઝની ઓળખાણ કરાવવી એ બહુ જ જરૂરી છે. કારણ કે આપણે બધા ધીમે ધીમે આપણી સેન્સરીઝ અને સેન્સિટિવિટી બંને ખોઈ રહ્યા છીએ. તમે જતા હો અને કોઈ નાનું બાળક કંઈ માંગવા આવે, તમારું બાળક ગાડીમાં બેસીને ચિપ્સ ખાતું હોય, પણ તમે કાચ પણ ખોલવાની તસ્દી લેતા નથી. કદી તમારા બાળકને એવું શીખવાડ્યું કે બેટા અડધું પેકેટ છે ને ચિપ્સનું, આપી દે એને? ઉલટાનું મમ્મી લંચ બોક્સ પેક કરે ને ત્યારે એવું કે તારી ફેવરિટ ચીઝ સેન્ડવિચ મૂકી છે, કોઈને નહીં આપતો, તું જ ખાજે. તો સેન્સિટિવિટી પૂરી થઈ ગઈ ને. શેર કરવાની લાગણી. અને પછી એવું કે સિંગલ ચાઇલ્ડ ફેમિલી, બેટા બધાને આપીને ખાવાનું. બધા કોણ? જે એના વખાણ કરે, ગુડ બોય. પેલું તો ઓળખાણ, બચ્ચું નાનકડું છે, બહાર ઊભું છે, એ તમને ગુડ બોય નથી કહેવાનું, પણ એ જોઈ રહ્યું છે તમારું ભોજન, તમારું બાળક ખાઈ રહ્યું છે. તમારા બાળકને શીખવો કે અડધું પેકેટ આપી શકાય, અડધામાંથી અડધું પણ આપી શકાય. તો હું માનું છું આ કરુણા, આ સમજ
આ બીજા સાથે વહેંચી શકવાની એક અદ્ભુત આવડત સામેની વ્યક્તિમાં તમે રેડી શકો, ઉમેરી શકો, શીખવાડી શકો. અન્ય વિશે અનુભૂતિ કરવી એ પણ ધ્યાન છે. બે પ્રકાર છે, સહાનુભૂતિ અને સમાનુભૂતિ. સહાનુભૂતિ બહુ લોકોને હોઈ શકે, સમાનુભૂતિ શક્ય જ નથી. મને કાંટો વાગ્યો છે તો તમે બહુ તો એમ કહી શકો, હું સમજી શકું છું તને કેટલું પેન થાય છે, પણ મને જેટલું પેન થાય છે એટલું તો તમને કદી થવાનું જ નથી. તો એ સમાનુભૂતિ સંભવ જ નથી. લોકો જ્યારે હું ઘણું આઈ કેન અન્ડરસ્ટેન્ડ, નો યુ ડોન્ટ સે યુ કેન અન્ડરસ્ટેન્ડ, because you can't. Nobody can feel what you are feeling. So what you are feeling, understanding that feeling is also ધ્યાન. તમારી સમજણ તમારી પીડા સાથે, તમારા આનંદ સાથે, તમારા સુખ સાથે, તમારી જરૂરિયાત સાથે, તમારા વિચાર સાથે સંયોજાઈ શકે તો એ પણ એક પ્રકારનું ધ્યાન છે. કારણ કે લોકોમાં આ રિધમ હોતી જ નથી. તમે કંઈ વિચારો છો, તમે કંઈ કરો છો, તમે કંઈ બોલો છો, આ બધાને એકબીજા સાથે કોઈ રિધમ નથી. જો તમારા શરીરમાં રિધમ આવી જાય કે તમે જે વિચારો છો એ જ તમે બોલો છો, એ જ તમે જીવો છો, તો તમે એક ફોકસ્ડ વિચારથી તમારી આખી વ્યક્તિત્વને જુદું બનાવી શકો. અને એ ખાલી હું છું એવું નથી, બાકીના કોઈ પણ માણસ આ કરી શકે જો એનામાં આ ફોકસ હોય. મારે શું બોલવાનું છે એની તો મને ખબર હોવી જોઈએ. હું અહીંયા આવીને એલફેલ જે મને ફાવે બોલું, તમે કદાચ સહિષ્ણુ ઓડિયન્સ તરીકે કલાક સહન બી કરી જાઓ, પણ નેક્સ્ટ યર નક્કી થઈ જાય કે આને રહેવા દેજો, આને નથી સમજણ. પણ જો મારી વાત તમારા સુધી પહોંચે છે તો એનો અર્થ એમ થયો કે હું જે કહી રહી છું એ મને સમજાય છે, ને મને સમજાય છે માટે તમને સમજાવી શકું છું. જે મને જ નથી સમજાતું એ તમને શું સમજાવું? મેરી દાસ્તાન કો જરા સા બદલ કર મુझे ही સુનાયા સવેરે સવેરે. આમાં એવું છે કે મને જ નથી સમજણ પડતી, તમને શું સમજાવું? તો આ સમજણ સાથે જ્ઞાન જોડાયેલું છે. ધ્યાન પછી જ્ઞાન એટલા માટે આવે છે કે તમે જ્યારે ફોકસ થાવ છો, તમે જ્યારે સરેન્ડર થાવ છો, તમે જ્યારે સમજી શકો છો, તમે જ્યારે સંવેદના અનુભવી શકો છો, તમે જ્યારે સહાનુભૂતિ સાથે જોડાવ છો, ત્યારે જ્ઞાન પ્રવેશે છે. જ્ઞાન પુસ્તકોમાં નથી, મસ્તકોમાં છે. મોટા ભાગના લોકો એમ માને છે કે મેં બહુ વાંચ્યું છે માટે મને બધું આવડે છે. એક સારો એન્જિનિયર, સારો માણસ નહીં હોય ને તો પુલ તૂટી પડશે, પણ એક સારો માણસ, સારો એન્જિનિયર નહીં હોય ને તો ચાલશે. આ જગત ટકી જશે. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે સારા માણસનું નિર્માણ કરવાનું ધીરે ધીરે ભૂલવા માંડ્યા છીએ. ગુડ હ્યુમન બીઈંગ એ સાચું જ્ઞાન છે મારા હિસાબે. સામેની વ્યક્તિ, કેટલા બધા લોકો તમે પણ અનુભવ્યું હશે, હું પણ અનુભવું છું કે હવે વિમાનમાં, ટ્રેનમાં તમારી બાજુમાં કોક બેઠું હોય ને એની સહિષ્ણુતા ઝીરો હોય. બાજુવાળાની સાથે જો જરાક તમારો પગ ધ્યાન નથી રાખતા, તમારી ગાડી સહેજ ઘસાય, ઉતરીને પહેલો એને ઝઘડો કરવો છે. જોતા નથી જોયું એટલે તો ઘસાય દોસ્ત. જોયું હોત તો જાણી જોઈને કોઈ ઘસે ના. નથી જોયું, ઓકે, આઈ એમ સોરી. હવે સોરી કહેવાથી શું થશે? મારી ગાડી રિપેર થઈ જશે? ના, નહીં થાય. તો મને બી ખબર છે ને તમને બી ખબર છે. પણ યુદ્ધ એ હવે દરેક વ્યક્તિની અલ્ટિરિયર મોટિવ થઈ ગયો છે. તમે જુઓ, મુંબઈ શહેરમાં તમે જોયા હશે, લોકો સ્માઇલ જ નથી કરતા. તમે જોયું છે આ વાત? સ્વીકારો છો? માણસો રસ્તા પર ચાલતા, ગાડી ચલાવતા, સ્ટેશન પર, સિનેમા જોવા આવેલો માણસ પિક્ચર જોવા આવ્યો છે. તું તારા પરિવાર સાથે, મિત્રો સાથે, બેનપણી સાથે, ગર્લફ્રેન્ડ સાથે, જેની બી સાથે આવ્યો, પિક્ચર જોવા આનંદ તો કર ગાંડા. 500 રૂપિયાની ટિકિટ લઈને આવ્યો છે, 250 રૂપિયાના સમોસા ખાય છે, મજા તો કર. આવું કઈક ભલતું મોઢું હોય શેને માટે? કઈ વાતે? અને તમે જુઓ, મોટા ભાગના લોકો જજ થઈ ગયા છે, કારણ કે એને બધું જ આવડે છે. તમે જે બોલ્યા એ બરાબર નથી બોલ્યા, તમે જે કર્યું એ બરાબર નથી કર્યું. અને સૌથી મોટી યુનિવર્સિટી હવે છે ઇન્સ્ટાગ્રામ. તમામ જ્ઞાન ત્યાં ઉપલબ્ધ છે. અને ઇન્સ્ટાગ્રામ પાછું વોટ્સએપ કરે. કેટલી રેસિપીઝ વિશ્વભરની બધા ચેક કરે. તમે એમાંથી કેટલું બનાવ્યું? તમે કોઈ દિવસ વિજ્ઞાન,
સૌથી મોટું વિજ્ઞાન આયુર્વેદ એ તમને એમ કે છે કે કાંદા અને દૂધ, કાંદા અને દહીં ભેગું ખવાય જ નહીં. મોટા ભાગની રેસીપીમાં કાંદા લસણ સોતડે, પછી એમાં ક્રીમ નાખે, દૂધ અને કાંદા ભેગા ખવાય જ નહીં એમ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, આયુર્વેદ બધા કહે છે. અને છતાંય આપણે આ રેસીપી જોઈને બહુ ટેસ્ટી. હેવ યુ એવર નોટિસ્ડ કે તમારું જ્ઞાન કેટલું વ્યર્થ છે? કેટલા બધા લોકોને નોંધ્યા છે કે તમને ફોરવર્ડ સવારના પરમાં મોકલે, અને આ બધા ફોરવર્ડમાં શું હોય? માણસે જીવનમાં શું કરવું જોઈએ, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, ત્યાગ કરો, સમજદારી બતાવો, બલિદાન કરો. તમે એને ખાલી ફોન કરીને એમ કહો ને કે આઈ એમ સો સોરી, પણ તમારી ગાડી મારાથી સહેજ આજે ઠોકાઈ ગઈ છે, હું તમારા ઘર પાસે, પછી એની સમજદારી, એનું જ્ઞાન, એની આવડત, એનો સ્નેહ, આ બધું તમને સમજાઈ જાય. તો અર્થ એ થયો કે જ્ઞાન ફોરવર્ડ કરવા માટે છે, સ્વયં ઉપર કશું એપ્લિકેબલ નહીં. જ્ઞાન એ છે જે તમને વ્યક્તિ તરીકે સમૃદ્ધ બનાવે. તમે બીજા લોકો સાથે કેટલી સહજતાથી જોડાઈ શકો છો એ જ્ઞાન છે. તમે કેટલા સરળ છો એ જ્ઞાન છે. મેં એવા લોકોને જોયા છે કેટલા જટિલ થઈ જાય, જાણતા હોય, જ્ઞાની થઈ જાય, 2 4 10 ચોપડીઓ વાંચી લે, પછી એનું મોઢું ગંભીર જ રહે, મને બધું આવડે છે. એને તમે કંઈ ન શીખવાડી શકો, એને તમે કંઈ કહી ન શકો, અને તમે જાણતા હો એનાથી એને 2 વાત વધારે જ ખબર હોય. તમે રૂપિયા કિલો બટાટા લઈ આવો ને તો એ કે 12 50 પૈસે મળે છે, એને બધું જ ખબર હોય. હું એવું માનું છું કે કંઈ નથી આવડતું એ જે મિનિટે સમજાઈ જાય ને એ વિશ્વનું સૌથી મોટું જ્ઞાન છે. શૂન્ય સુધીનો પ્રવાસ હું હવે ધીરે ધીરે જેમ વાંચતી જાઉં છું ને એમ મને વધુ ને વધુ એમ થાય છે કે હજી તો કેટલું બધું રહી ગયું છે. હું કઠોપનિષદ હમણાં વાંચી રહી છું, અને એમાં જે એક અદ્ભુત વાત કઠોપનિષદમાં કહી છે કે માણસને શેનો ભય છે, તો કે માણસને મૃત્યુનો ભય છે. કેમ છે? કારણ કે મૃત્યુ નાશ છે. હવે આ નાશથી તમે ડરો છો. તમે જે ક્ષણે નાશ સ્વીકારી લો છો એ ક્ષણે તમારો ભય જતો રહે છે. શું છે આ નાશ? તો તમારી ભાષા નાશ પામવાની છે, તમારા ઘરમાં રહેલું ટેબલ નાશ પામવાનું છે, તમારું ઘર નાશ પામવાનું છે, તમારા કપડાં નાશ પામવાના છે. કશું જ નથી ટકવાનું, તો તમે ટકીને કરશો શું? બોટોક્સ, યંગ દેખાવાનો પ્રયાસ. ઘણા લોકો કહે તમે કેટલા વર્ષના, એટલે હું કહું કે 60 થશે આવતે વર્ષે, કે કોઈ કહે નહીં. કોઈ કે ના કે મને તો ખબર છે ને, મારે કોઈના વેલિડેશન કે સર્ટિફિકેટની જરૂરત જ નથી, મને ભાન છે ને. એ મારા ભાનનું મહત્વ એ જ્ઞાન છે. મારે અન્યને પ્રૂવ નહીં કરવું પડે એ જ્ઞાન છે. જે ક્ષણે તમે પ્રૂવ કરવાની રમતમાં ઉતરો છો એ ક્ષણે તમારાથી અજ્ઞાની કોઈ નથી. તમે જે ક્ષણે એમ દેખાડવા માંગો છો કે મને બધું આવડે છે, હું તમારાથી બેટર છું, હું તમારી સાથે લડી શકું એમ છું, હું તમને હરાવી શકું એમ છું, એ ક્ષણે તમારાથી અજ્ઞાની કોઈ નથી. જે ક્ષણે તમે એમ સ્વીકારી લો છો કે એમ. એક ભાઈ છે, નામ નહીં આપું પણ મિત્ર છે મારા, એ હમણાં વચ્ચે એક દિવસ મને મળ્યા, ક્યાંક ફિલ્મ લાઈનમાં છે, તો મને કહે છે કે શાહરૂખના છોકરાને પકડી ગયા હતા ત્યારે મને મળવા બોલાયો. તો મેં કીધું એમ, કે રડતો તો શાહરૂખ એમ. પછી શું, મેં મદદ કરી, બધું પોલીસમાં એમ ગોઠવી આપ્યું. મેં કીધું બહુ જ સરસ. એમના ગયા પછી એક બીજો મિત્ર બેઠો તો એ મને કે ગપ્પા મારે છે. મને ખબર જ છે. તો કે તો તું શું એમ કરીને એને સાંભળતી હતી? તું એને ખોટો પાડીને શું પ્રૂવ કરીશ? એને નથી ખબર કે ખોટું બોલે છે. સ્વયં વિશેનું જ્ઞાન જે ક્ષણે તમને થઈ જાય ને એ ક્ષણે તમે સૌથી જ્ઞાની છો. તમને તમારું જૂઠ સમજાવવા માંડે એ મિનિટે તમે કોઈ દિવસ કોઈની પણ સાથે જૂઠું નહીં બોલો, કારણ કે તમે સ્વીકારી લો છો કે હા આ જૂઠ છે, હું ખોટું પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું. મારા બીજા મિત્ર તું શું જોયે એને એમ કરે, સાંભળી લો. સાંભળી લેવાથી ઉત્તમ જગતનું કોઈ જ્ઞાન નથી. 5 minutes ઓફ લિસનિંગ. હું એને એમ કહું કે દાદા આવે તને ક્યાં શાહરૂખ બોલાવે, એટલે વળી મને કે હું ફોન કરી તને સાબિત કરી આપું.
આ કેટલા સમયનો નષ્ટ કરવાની વાત છે. એને બદલે તમે એને 5 મિનિટ સાંભળી લીધું, એ નીકળી ગયો, તમારી વાત પતી ગઈ, અને તમે એ જાણો છો કે જુઠ્ઠું બોલે છે, એ જાણે છે કે જુઠ્ઠું બોલે છે, ને મજાની વાત એ છે કે એવું સમજે છે કે તમે સમજો છો. એવું નથી કે એને નથી સમજાતું, એને નહીં સમજણ પડતી, એને પડે જ છે. તેમ છતાં એ આ પેથોલોજીકલ લાઇંગમાંથી બહાર નથી નીકળી શકતા, તો એને ક્ષમા કરો. વિશ્વની સૌથી મોટી આવડત એ ક્ષમા છે. તમે જો માફ કરી શકો તો તમારાથી સુખી આ જગતમાં કોઈ નથી. તમે જે ક્ષણે એવું નક્કી કરી લો, મારે કંઈ સાબિત નથી કરવું, મારે આ વાતને અહીં જ પતાવવી છે, એમ સરસ, પૂરું થયું. એનાથી વધારે જો કંઈ કરવા ગયા તો એમાંથી સંઘર્ષ થશે, અને સંઘર્ષ ટાળવાની આવડત એ વિશ્વનું મોટામાં મોટું જ્ઞાન છે. તમે જો સંઘર્ષ ટાળી શકો તો તમારાથી શાંત, તમારાથી વધુ ધ્યાનમાં અને તમારાથી વધુ સુખી કોઈ નથી. ટાળી દો સંઘર્ષ. નથી મારે કંઈ પ્રસ્થાપિત કરવું. તમને ના ગમ્યું, વેરી ગુડ. કેટલી બધી પત્નીઓ રસોઈ બનાવે, પછી પતિ એમ કે મીઠું ઓછું. રોજ સારું હોય છે ત્યારે તો કંઈ નથી કહેતા. રોજ સારું હોય છે ત્યારે કંઈ નથી કહેતા, કારણ કે સારું જ છે, એમાં કંઈ રોજ કહેવા જેવું છે નહીં. આજે કહેવા જેવું છે કારણ કે મીઠું ઓછું છે. નાખી લો, તે તો નાખી જ લેશે. એમાં આટલા બધા ઉશ્કેરાવા જેવું કંઈ છે નહીં. કોઈ માણસ આપણી ટીકા કરે અને એ ટીકા સહી જવી ને, એ વિશ્વનું સૌથી ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે. સહી લો. એમાં શું, તમારી ટીકા ન થઈ શકે? તમે શ્રેષ્ઠ છો, સર્ટિફિકેટ છે તમારી પાસે. હમણાં એક જણને પદ્મશ્રી મળ્યો તો નીચે કોકે લખ્યું હતું ચમત્કારો આજે પણ થાય છે. ધેટ ઇઝ ધ ટાઈમ વેન યુ ફીલ. તમે લડવા જશો એ માણસને. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે ફેસબુક પર યુદ્ધ કરે છે, કેટલા જવાબ આપે ને, કેટલા સમયનો વેડફાટ ને, કઈ ખુશીમાં કરો છો? ન કરો. આ ફેસબુક એ યુદ્ધનું મેદાન નથી. તમે એને લખ્યું, તમે વાંચી લીધું. એ તમારી વોલ પર લખવા આવે છે ને એનું કારણ જ છે કે એને એની વોલ પર કોઈ નથી વાંચતું. એ ઈચ્છે છે કે એને કોક વાંચે, માટે તમારી વોલ પર આવીને લખી જાય. લખવા દો, એને મજા કરવા દો. તમે જે ક્ષણે અન્ય માણસની ટીકા અથવા અન્ય માણસના અપમાનને સિરિયસલી લો છો ને, એ ક્ષણે અપમાન બને છે. ત્યાં સુધી અભિપ્રાય જ હોય છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે અભિપ્રાયને અપમાન માનીને એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એને અભિપ્રાય રાખો. ઇટ્સ ઓલ રાઈટ. તમને એવું લાગે છે એમ જ હશે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મજાની વાત શું છે, તો કે તમે ફેસબુક પર યુદ્ધ કરો, તમે આર્ગ્યુમેન્ટ કરો, તમે સામસામી દલીલો કરો, એ બધું કર્યા પછી એ તો જે માને છે એ જ માનવાનો છે. કલાક તમારો વેડફાઈ જાય પછી એ ગાડીમાં બેસીને તમારાથી છૂટા પડીને પહેલું શું કહેશે? ગાડો, સમજતો જ નથી. એટલે એનો અર્થ એમ થયો કે તમારો કલાક નષ્ટ, તમારી આર્ગ્યુમેન્ટ નષ્ટ. એના મગજમાં તો 1 ઇંચ પણ તમારી વાત ઉતરી નથી. તો જવા દો. નહીં ઉતરે એવા સત્ય સાથે એને છોડી દો. એને જે દિવસે એનું જ્ઞાન થશે ત્યારે થશે. તમે તમારા જ્ઞાનની ચિંતા કરો. આપણે નથી કરતા. આપણે બીજાને જ્ઞાન આપવા માટે એટલા ઉત્સુક છીએ કે પોતાના જ્ઞાન વિશે વિચારતા જ નથી. અકોર્ડિંગ ટુ મી, જ્ઞાન ઇઝ નોલેજ એન્ડ નોટ ઇન્ફોર્મેશન. અવર પ્રોબ્લેમ ઇઝ વી આર ટ્રીટિંગ ઇન્ફોર્મેશન એઝ નોલેજ. પ્લીઝ ડોન્ટ ટ્રીટ ઇન્ફોર્મેશન એઝ નોલેજ. આ 13, 14, 15 વર્ષના છોકરાઓને જે ઇન્ફોર્મેશનનો મારો કરવામાં આવે છે, એમને એમના માતા પિતાએ શીખવવાની જરૂર છે કે there is a vast difference between knowledge and information. હજારો પ્રકારની ઇન્ફોર્મેશન હોઈ શકે. એ ઇન્ફોર્મેશનમાંથી તારવીને તમારે યોગ્ય, તમારે જરૂરી, તમને જે સાચું લાગે એટલું સ્વીકારવું ને, એ નોલેજ છે. અને નોલેજ જીવનભર રહે છે. એ ક્યાંય જતું નથી. ઇન્ફોર્મેશન થોડા સમયમાં વાઇપ ઓફ થઈ જાય છે. નોલેજ તમારી સાથે રહેશે જીવનભર. ઇન્ફોર્મેશન નીકળી જશે. સો જે રહે છે તે જ્ઞાન છે. જે ચડાઈને તમારી સાથે ટકી જાય છે એ જ્ઞાન છે. અનુભૂતિમાંથી જન્મ લે છે એ જ્ઞાન છે. અનુભવમાંથી જે જન્મ લે છે એ જ્ઞાન છે. અને સૌથી મહત્વનું, ભૂલમાંથી જે આવડે છે એ જ્ઞાન છે. આપણે બધા મોરારી બાપુને કોઈકે એકવાર પૂછ્યું હતું કે માણસ શું ખાય તો અક્કલ આવે? બદામ, કેળા, ફલાણું ઢીકણું, બધા જુદા જુદા લોકોએ જુદો જુદો જવાબ આપ્યો. બાપુએ કહ્યું ઠોકર ખાય તો અક્કલ આવે. ખાવા દો ઠોકર.
તમે જો ઈચ્છતા હો કે તમારું સંતાન જ્ઞાની થાય તો એને ઠોકર ખાવા દેજો, એને ભૂલ કરવા દેજો. તમારા બાળકની ભૂલ હોઈ જ ન શકે એવા અહંકારમાં નહીં રહેતા. એને પણ અધિકાર છે ખોટો નિર્ણય કરવાનો, એને પણ અધિકાર છે ભૂલ કરવાનો, એને પણ અધિકાર છે રડવાનો, એને પણ અધિકાર છે પોતાની ભૂલ સ્વીકારવાનો. પણ આ બધા વખતે પેરેન્ટ તરીકે ઉભા રહેજો. એના ઘૂંટણ છોલાય ત્યારે દવા લઈને પાસે જજો કે કઈ વાંધો નહીં બેટા, પડાય તો ખરું. એ પડે ત્યારે એમ નહીં કહેતા કે જોયો ને, પડ્યો ને, અમે તો કહ્યું તું ના. એને એનો અનુભવ જોઈએ છે, એની પાંખો નવી છે, એને ઉડવા દો. એનું આકાશ નવું છે, એ પડશે. એ નહીં પડે તો ઉડતા નહીં શીખે, માટે એને ઉડવા દો. એ ઉડે અને પડે ત્યારે પેરેન્ટ તરીકે માત્ર ઊભા રહેજો અને એને કહેજો કે ચાલ બેટા ફરી ઉડ. કારણ કે નિષ્ફળતા છે ને તમે સ્વીકારતા નથી ને ત્યાં સુધી વધુ એક પ્રયાસ જ હોય છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે નિષ્ફળતા સ્વીકારી લઈએ છીએ કે હવે નિષ્ફળ ના, એ વધુ એક પ્રયાસ છે. ટીચ યોર ચાઇલ્ડ that it is not a failure, it is one more attempt which is required to be done. Let's do it. આ જ્ઞાન છે અકોર્ડિંગ ટુ મી. છેલ્લે ફરી વિજ્ઞાનની વાત પર આવું. આપણે બધા વિજ્ઞાન સાથે જોડાયા પછી વિજ્ઞાનને જીવનમાં ઉતારતા નથી. મને એવું લાગે છે કે ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનને જીવનમાં ઉતારો. ધર્મ બહુ બધું શીખવે છે. શું છે ધર્મ? ધારયતી ઇતિ ધર્મ. તમને ધારણ કરે છે એ ધર્મ છે, તમને ટકાવે છે એ ધર્મ છે. તમે આમ નહીં કરો તો ધર્મ નાશ થશે. ધર્મનો કદી નાશ થઈ શકે જ નહીં. ધર્મ સંસ્કૃતિની ધરોહર છે, આપણી પરંપરા છે, આપણા પાયા છે. અને જો નાની નાની વાતમાં બે માણસ ટીકા કરે ને તમારો ધર્મ અચમચી જતો હોય તો સમજજો કે તમારા ધર્મમાં તમારી શ્રદ્ધા ઓછી છે. તમારી શ્રદ્ધા કોઈ હલાવી શકે જ નહીં. એનું નામ શ્રદ્ધા, બાકી એ બિલીફ છે. ફેથ કોને કહેવાય? ફેથ એ છે જે કોઈ ન હલાવી શકે. નરસિંહને ખબર હતી કે આવશે કૃષ્ણ. મીરાને ખબર હતી કે ઝેર પી જઈશ તો કઈ નુકસાન નહીં થાય, આવશે. તો દ્રૌપદીએ હાથ ઊંચા કરી દીધા કે આવશે, પૂરશે કપડા. એ શ્રદ્ધા છે. અકોર્ડિંગ ટુ મી, faith is something which is never ending process and which keeps renewal every time and again. તમારી શ્રદ્ધાને રિન્યુ કરતા રહો, તમારી શ્રદ્ધાને વધુ ને વધુ બળ આપતા રહો. અને એ બળ કઈ રીતે મળે? તો ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનને સમજવાથી, ધર્મ સાથે જોડાયેલા લોજિકને સમજવાથી, ધર્મ સાથે જોડાયેલા સત્યોને સમજવાથી. હમણાં જ કોઈક બહુ જ સુંદર મહારાજ સાહેબ સાથે હું વાત કરતી હતી. એમણે બહુ સુંદર વાત મને કહી કે એ સમયે માનવ બલિ, પશુ બલિનો સમય હતો. તો મહાવીર સ્વામીએ એમ કહ્યું કે કીડી પણ ન મારો, જીવોને અભય આપો. એનો અર્થ એમ થયો કે નાના નાના જીવોને તમે નિર્ભય કરો તો મોટા જીવને તમે નહીં મારો. આ એક લોજિક છે. ધીમે ધીમે પગથિયા ચડવાની પ્રક્રિયા છે કે નાના જીવને બચાવો. એનો અર્થ એમ થયો કે પશુ બલિ નહીં, એનો અર્થ એમ થયો કે માનવ બલિ નહીં. તો આ એક સમજણ છે જે ધર્મએ આપણને આપી. જીવો સાથે કરુણા કરો. બાકી તમે વિચાર કરો કે તમે આમ ન કરો ને તમે આમ ન કરો તો ઘઉં તો ખાવ જ છો, રોજ પેસ્ટિસાઇડ છાંટે છે. શાકભાજી તો ખાવ જ છો, પેસ્ટિસાઇડ છાંટે છે. કેટલું નહીં ખાઓ, શું નહીં કરો? અગત્યનું એ છે કે તમે કેટલું કરી શકો છો એટલું કરો. જે નથી થઈ શકતું એને છોડી દો. એ સાચો ધર્મ છે. પરાણે જાત પર જુલમ કરીને અમુક રીતે કરવું જ પડે, નહીં તો પાપ લાગે, આવું કોઈ પાપ જગતમાં છે જ નહીં. શરીર સાથે અન્યાય કરીને, સ્વયં પર અત્યાચાર કરીને પાળવામાં આવે એ ધર્મ નથી, એ સજા છે. ન કરો. ઉદાસ ધર્મ વિશ્વમાં છે જ નહીં. વિશ્વનો દરેક ધર્મ આનંદનો ધર્મ છે. વિશ્વનો દરેક ધર્મ શાંતિનો ધર્મ છે. વિશ્વનો દરેક ધર્મ સરેન્ડરનો ધર્મ છે. માટે એ સરેન્ડરનું વિજ્ઞાન જો પ્રકૃતિ સાથે જોડીએ અને સ્વયંને સરેન્ડર કરતા શીખીએ તો હું માનું છું આપણે સાચું પર્યુષણ ઉજવી રહ્યા છીએ. બાકી પર્યુષણમાં કોકને ફોન કરીને તમારે એમ કહેવું પડે કે પેલા પૈસા આપી જજો, તમે આમ ના કરતા, આ ભાઈ સાથે સંબંધ ના રાખો. તમને ખબર છે આ બધી નિંદાઓ, આ બધું. એટલીસ્ટ ઉપવાસ કરો, ન કરો, મનનો ઉપવાસ કરો, શબ્દોનો ઉપવાસ કરો, ડિજિટલ ઉપવાસ કરો. આ સાચો ઉપવાસ છે મારા હિસાબે. 4 કલાક ફોનથી દૂર રહી જુઓ, સાચું ધ્યાન છે.
ધ્યાન ફોનમાં જશે. વાંદરાનો વિચાર નહીં કરતા જેવી આ વાત છે. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર માનવાનો પંકજભાઈનો, વિરલભાઈનો, જેને લીધે દર વર્ષે આ ગોઠવાઈ શકે છે. રાજુભાઈનો, જેમણે બહુ જ સુંદર ટૂંકમાં, નહીં તો ઘણીવાર મને એમ થાય કે એમ આ મારો પરિચય છે, હું ગૂંચવાઈ જાઉં, પણ બહુ જ સુંદર રીતે પરિચય આપ્યો. ખાસ વિરલભાઈનો આભાર એટલા માટે કે એમણે આટલા વર્ષો સુધી દરેક વખતે બહુ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કરે, બહુ વ્યવસ્થિત એમની તારીખો, વિષય, આ તે મેસેજીસ. આઈ થિંક ટુ ઓર્ગેનાઇઝ વેલ ઇઝ ઓલ્સો એન આર્ટ એન્ડ ટુ હેન્ડલ સો મેની ભેજા. આ બધા લોકોને એ હેન્ડલ કરે છે જે અહીંયા આવે છે, બીજા વ્યાખ્યાનોમાં જાય છે. સુનિલભાઈ દર વર્ષે, ઇટ ઇઝ મોર દેન માય ફેમિલી ફોર મી, કે જે દર વર્ષે મને અહીંયા લઈ આવે અને નક્કી થાય એવો એમનો ફોન આવે કે આવી જશો ને ઘરે એમ. સો અલ્પાબેન અને સુનિલભાઈ, હું દર વર્ષે આભાર માનવાનો ચૂકી જાઉં છું, એટલે આજે મેં યાદ રાખ્યું કે મારે આ બધાને કહેવાનું છે. એ પણ સાચો ધર્મ છે કે જે આટલું બધું આપણા માટે કરે એને એટલીસ્ટ થેન્ક યુ કહેવું. કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી કહેવું, એ બી સાચું પર્યુષણ છે અકોર્ડિંગ ટુ મી. આપણે એ કહી નથી શકતા. તમે વિચાર કરો, 8 દિવસના પર્વ પછી કેમ ક્ષમાપના આવે છે? કારણ કે 8 દિવસ તમારા ચિંતન મનનના હિસાબ કિતાબના દિવસ છે, સ્વયં સાથેના સંવાદના દિવસ છે. પૂછી લો જાતને કે કોને કોને સોરી કહેવું છે, કોને કોને થેન્ક યુ કહેવું છે. કોકનો આભાર માનવાનો રહી ના જાય, કોકને સોરી કહેવાનું રહી ના જાય. હું એવું માનું છું કે એ બાકી કર્મ છે. ટુ સે સોરી ટુ સમવન, ટુ સે થેન્ક યુ ટુ સમવન, એ પણ એક કર્મ છે. પૂરું કરો, 0-0 કરો. જે આટલો સ્નેહ કરતું હોય એને ટુ સે ધેટ કે મને, હું તમારો સ્નેહ સ્વીકારું છું, હું તમારા સ્નેહને બહુ આદરથી જોઉં છું, એ કહી શકવું ને, એ પણ હું માનું છું આપણા સૌનો એક અજાણતા જ ધર્મ બને છે. સો આ વર્ષે હું નક્કી કરીને આવેલી કે બધા કોકિલાબેનનો આભાર એટલા સ્નેહથી દર વર્ષે. સો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ દેટ વી નીડ ટુ લર્ન. આપણે બાજુમાં ફ્લાઇટમાં બેઠા હોય એની સાથે કેટલા સૌજન્યશીલ હોઈએ છીએ. નો ઇટ્સ ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ, નો દેટ્સ ઓકે. આપણી ભાષા, આપણા લેંગ્વેજ, આપણા એક્સેન્ટ બદલાઈ જાય અને ઘરના માણસ કોક વચ્ચે આગી ખાસ, જેની જોડે જીવવાનું છે એની સાથે સૌથી રૂડ, અને જેને ફરી નથી મળવાનું એની સાથે સૌથી કર્ટિયસ. આ આપણે છીએ. ઇમ્પ્રેશન પાડવા આતુર, જે ઓળખી ગયા છે તેલ પીવા જાય. એની સામે હવે શું ઇમ્પ્રેશન?